ગમે અહીંયા નાખી દેવાની. ક્યાં ગઈ હતી? આજે આપણે શીખીશું તમારા વાળ પાછા કાળા થઈ જશે. સુખી લોકો શું ખાય? ફેમસ થઈ ગઈ. ગુડ મોર્નિંગ. અંધારું. અરે યાર. હા, ગુડ મોર્નિંગ ગાઈઝ. વેલકમ ટુ અનધર બ્લોગ. જય સિયારામ. આજે છે બીજો દિવસ બ્લોગનો. કાંઈ નક્કી નહોતું, કાંઈ પ્લાન નહોતું કે હું વ્લોગ કરીશ. અંધાધૂંધ વ્લોગ ચાલુ કરી દીધા. કાલે જ તે વિચાર આવ્યો 2 વાગે. અત્યારે વાગી ગયા છે 12 વાગી ગયા છે. અને હવે હું જમવા જઈશ, પછી જઈશ ઓફિસે. મિક્કીભાઈ મિનીબેનને ગોતી રહ્યા છે. ક્યાં ગઈ હતી? ઘરે આવ એટલે તને કહું. સિટી બસથી બહુ બીક લાગે. સિટી બસનો ડ્રાઈવર બનવું હોય ને એટલે તમારી પાસે 2 વસ્તુ જ માંગે. એક રિક્ષાનું લાઇસન્સ હોવું જોઈએ, કેમ કે રિક્ષાનું લાઇસન્સ જ માગે છે એ લોકો, 4 વ્હીલર નથી માંગતા. કેમ કે સિટી બસના ડ્રાઈવર રિક્ષા જેમ જ હલાવે, ગમે અહીંયા નાખી દેવાની. જોવાનું જ નહીં કે ભાઈ જાહે નહીં જાય, જગ્યા હે નહીં, નાખી જ દેવાની. અને બીજી વસ્તુ જોઈ, તમારું સોંગનું પ્લેલિસ્ટ સારું હોવું જોઈએ, અને એ તમારે ફૂલ વોલ્યુમમાં લગાવીને વગાડવાનું. પાતળી કમર હરણી જેવી ચાલ રે, કે મેના રાણી મનમાં વસી રે, તો જ તમને સિટી બસ ચલાવવા દે, બાકી ન ચલાવવા દે. અઘરું છે એમ તો. મેં એપ્લાય કર્યું હતું સિટી બસ માટે, એટલે મને ખબર છે. 2 વસ્તુ માંગતા હતા, એક નહોતી મારી પાસે. પ્લેલિસ્ટ નહોતું સારું. રિક્ષાનું લાઇસન્સ તો હે મારી પાસે, બાકી બનવું તો ડ્રાઈવર જ છે સિટી બસમાં. વેલકમ ટુ. જમવા આવી ગયા છીએ. આજે આપણે શીખીશું કે મકાઈ કેમ ખવાય. મકાઈ કેમ ખવાય નહીં તો મકાઈને કેમ હરોડાય, આજે આપણે શીખીશું. જ્યારે પહેલી વાર સફેદ વાળ આવ્યું ને, ત્યારે બહુ દુઃખ થયું હતું કે યાર વાળ સફેદ થવા માંડ્યા. અને અત્યારે જો મલ્ટિપલ, પણ આ દુઃખ નથી થતું. કેમ કે હું વાપરું છું આ મહેંદી તમે લગાવશો એટલે તમારા વાળ પાછા કાળા થઈ જશે. થેન્ક યુ વેરી મચ. 8 વાગી ગયા છે ઓલમોસ્ટ. વ્લોગ એડિટ થાય છે મારો, હજી નથી થયો, હજી એડિટ થાય છે. અને હવે હું જાઉં છું જમવા. The next day. સુપ્રભાત, કેમ છો? હું રૂમેથી આવી ગયો છું ઓફિસે સવારનો. સાથે આવશો? હા તો એ પંજરા વાળા હાકડેથી બાગ છૂટા બાગ મળી ગામડામાંથી આખ બાગ જાણે તો કસે કાળે જાળ બછટા પેનાક જાણે તોટા આસમાન કે તકો જમતા ઝાડ પાળે તેગ વાળા પીળે કાળે વરજે. હું લોક બનાવવાની કોશિશ કરી છે આસમાને ભાગો ભાઈ. આજે પોલીસ સાજુ મોટું બતાવવા લાયક નથી અત્યારે. બતાવજો ને. હા બતાવ. આ મારા ફોનમાં ઇનબિલ્ટ ફ્લેશ છે. આજે છે શનિવાર, એટલે હું જઈશ મારા ઘરે. રાજકોટથી મારું ઘર થોડું દૂર થાય, એટલે હવે બસમાં બેસીને એડિટ કરવાની આદત પડી ગઈ છે. कैसे हो? મને લેવાયો ઠેલાને લેવાયો? હા હું કે હો તે હું રાજકોટ આવી હતી ભઈલા હમ દીદી પાસે આવી આવ્યો માર વાલો આવ્યો માર દીકરા. આમાં હું કઈક લાવ્યો છું. શું લાવ્યો હોઈશ? હે દ્રાક્ષ આમાં હોય? દ્રાક્ષ તો એ આ દ્રાક્ષ છે, દ્રાક્ષ તો આમાં છે. તો આમાં શું હોય છે? તો શું લે ના પકડવાનું નહીં, પકડવાનું નહીં કે ના લે ખાલી અહીંયા આમ હાથ અહીંયા રાખે, એક તો વજન ખાલી જોઈએ, બાકી કઈ નહીં. પાયા નો લેતી ને તો દેખાઈ જાય. શું જોઈ લે દોસ્તો. 10:30 વાગ્યા, હું ઘરે આવ્યો, બધાએ જમી લીધું, પણ 2 વ્યક્તિ, મારો ભાઈ અને મારી બેન, એ બે નથી જમ્યું, મારી વાટે રહ્યા. એ જોઈ લ્યો તમે, મારો ભાઈ, મારી માએ તો ખાઈ લીધું, વાંધો નહીં, પણ મારો ભાઈ અને મારી બેન મારી વાટે રહ્યા છે. ભાઈ બેન હોય તો આવા
મને એવું લાગ્યું હતું પણ એ બે સુખડીની વાટે રહ્યા હતા કે ભાઈ આપણે સુખડી ખાઈશું એટલે એ બે વાટે હતા, બીજું કાંઈ નહોતું. સુખડી 8 વાગ્યાની બની ગઈ હતી. સુખી લોકો શું ખાય? બટેટાનું શાક છે. આવું સુકી ભાજી, સુખડી છે, ભાખરી છે, રોટલા છે, ખીચડી છે, દૂધ છે, મરચા છે અને ચંપક ચાચા છે હું હોઉં અને આ હે ભાઈ તમારો છોકરો કે વિડીયો બનાવે છે ને તમે આવો છો ને કે એમ વિડીયો જોયો તો કે તો તને કેવું લાગ્યું? મને તમે દાંત આવ્યા, ખુશી થઈ છે ને? બહુ ખુશી થઈ ગઈ, ફેમસ થઈ ગઈ. એમાં હું પેમેન્ટ થઈ ગયા, તમને એ ઓળખતા જ હતા. જોયું આમ ઓળખતા હોય ને મોબાઈલમાં જો ફેર પડે ને. હા તો બસ આજના માટે આટલું જ રાખીએ. ઘરે આવી ગયો છું, સુઈ જઈશ. પણ કાલનો વ્લોગ ઘણો એક્સાઇટિંગ હશે. જોઈ લ્યો તમે કાલના વ્લોગની એક ઝલક. આ વ્યૂ જુઓ એકવાર ખાલી. બહુ શબ્દની બહુ મારા મારી. આપણા